ખૂબ ખૂબ આભાર। જે રીતે અમારા સંગઠનમાં મહત્વનું અને આખા ગુજરાતનું સંગઠનનું નેતૃત્વ સંભાળે છે અને એવી જ રીતે એમની જોશીલી ભાષામાં આપણને ભાજપને પગાડવા માટેની રણનીતિ કીધી એ બદલ મનોજભાઈ સોરઠિયાનો ખૂબ ખૂબ આભાર। હવે હું આપણા માનવંતા એમએલએ અને વિસાવદર વાળી જેને વાત સતત ને સતત વાત થાય છે કે હવે કામ કરો નકર વિસાવદર વાળી થશે, તો આ વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરું કે આવો સાહેબ આ સભાને સંબોધે। આમાં શું છે અમારા માપના સારું મજામાં બધા। આજે સુરેન્દ્રનગર જિલ્લાના નગરા મુકામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવેલી આ ખેડૂત મહાસભામાં ઉપસ્થિત સૌ આજુબાજુના ગામમાંથી વિસ્તારમાંથી પધારેલા ખેડૂતો, માતાઓ, બહેનો, યુવા દોસ્તો અને આમ આદમી પાર્ટીના મંચ ઉપર બેઠેલા અમારા સૌ આગેવાનશ્રીઓ, દોસ્તો, આજે આપણે અહીંયા આપણી પીડાની વાત રજૂ કરવા માટે ભેગા થયા છીએ કે ગુજરાતના ખેડૂતોને રોજ ઉઠીને એક નવા મુદ્દા માટે આંદોલન કરવું પડે છે। ક્યારેક થાંભલા માટેનું આંદોલન, ક્યારેક ખાતર નથી મળતું એનું આંદોલન, ક્યારેક સારું બિયારણ નથી મળતું એનું આંદોલન, ક્યારેક પાણી માટેનું આંદોલન, ક્યારેક 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપો એવું આંદોલન, ક્યારેક સીમની અંદર જંગલી પશુ પક્ષીઓનો ત્રાસ હોય એના માટેનું આંદોલન, ક્યારેક ટેકાના ભાવનું આંદોલન, ક્યારેક કાંઈક, ક્યારેક ક્યાંક, ક્યારેક ક્યાંક। તો આજે આપણે એ વાત ઉપર વિચાર કરવા આવ્યા છીએ કે ક્યાં સુધી આંદોલન કરવાના અને કેટલા મુદ્દા ઉપર આંદોલન કરવાના। ભગવાને એક જ તો જીવન આપ્યું છે, એમાંય હારા જીવવા જેવા વર્ષ આવે, ઉંમર વર્ષ 22 થી લઈને ઉંમર વર્ષ 42 ની વચ્ચેનો ગાળો હારો છે, એ આખો હારો ગાળો જિંદાબાદ મુર્દાબાદમાં કાઢ નાખવાનો છે। ભગવાને જે જીવવા જેવું જીવન આપ્યું, જીવનની અંદર જે જીવવા જેવા વર્ષ આપ્યા, એ મુર્દાબાદ મુર્દાબાદ આજ કરવાનો છે। અહીંયા કાલ મરીને ઉપર જાઉં છું, ઉપર વાળો પૂછશે ને શું કર્યું, તો કે મુર્દાબાદ મુર્દાબાદ કર્યું। ક્યારેક તો આપણે વિચારવું પડશે કે ક્યાં સુધી મુર્દાબાદ। એક વખત એવું ન થાય કે આમ ધડમ લઈને હાવણો દબાઈ દે જાય ઘો કાયમ માટેની 40 વર્ષ સુધી પાછી ન આવી। એકવાર એવું ન થાય આપણાથી। 3 પેઢીઓ વહી ગઈ, 3 પેઢીઓ વહી ગઈ, મુર્દાબાદ પૂરું નથી થતું। આ પાણીની વાત કરી બધાએ, વિક્રમભાઈએ ને આના આગેવાનો બધાએ, મયુરભાઈ ને બધાએ। પાણીની સમસ્યા કઈ 2026 ની તો છે નહીં, 30 વર્ષથી એની સમસ્યા છે, ધારાસભ્ય એનો છે, પાર્ટી એની છે, સમસ્યા એની જ લ્યો। જો સમસ્યા એની હોય તો નેતા બદલો, અને નેતા એનો એ હોય તો સમસ્યા બદલાઈ જવી જોઈએ। નથી સમસ્યા બદલાતી, નથી નેતા બદલાતો, એનો અર્થ એ થયો કે આપણે જ તે કાંઈ રસ નથી, આ તો ખાલી ખાલી ભેગા થયા છે। કાં તો નેતા બદલાઈ જવો જોઈએ, પાર્ટી બદલાઈ જવી જોઈએ, સરકારો બદલાઈ જવી જોઈએ, સિસ્ટમ બદલાઈ જવી જોઈએ, અને કાંઈ ન બદલાય તો પછી પ્રશ્ન બોલવાનું જ બંધ કરી દેવું જોઈએ, કેમ કે આપણા હાથે તે આપણું પાપ લખાતું હોય શું કરવાનું। આજ આપણે એમ કહીએ છીએ કે સરકાર આમ કરે છે, સરકાર કોને બનાવી? જો પૂછો પડખે વાળાને, કોને બનાવી? પૂછો કોને બનાવી આ સરકાર? અને હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ, ભગવાનને નજર સામે રાખીને વિચારજો ક્યાં બટન દાબ્યું હતું? હાવણા વાળા દાબ્યું છે, એ તો આવી ગયા અમારા એક માણા, અમારા થોડા 50 આવ્યા છે, તો કોકે તો દીધું હશે ને કાદવ વાળું બટન। એક છે કાદવ કીચડનું કમળ છે ને એક હાવણો છે। વર્ષોથી ગંદકીના બટન દબાઈ થાય તો ગંદકી જ વધવાની ને, એકવાર હાવણો દબાવો તો ચોખ્ખું થાય એમ છે। બે વસ્તુ સાફ છે, એક બાજુ કાદવ કીચડનું બટન છે ને એક બાજુ ઝાડુ લાવ્યા છે। બટન જ કીચડનું દબાયું હોય તો સાફ કેદી થાય? અને એક પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન નથી,
પણ પ્રશ્ન જ પ્રશ્ન હોય તો શું કરવું? અમે તો આ નવા રાજકારણમાં આવ્યા છીએ, પહેલી વાર ધારાસભ્ય બન્યા. એટલું બધું અમે જોયું નહોતું કે આ રાજકારણ કેવું આવે, આમાં નેતા કેવા આવે, આમાં અધિકારી કેવા આવે, આ સરકાર કેમ હાલતી હોય, આ બધા શું કરતા હોય, શું વિચારતા હોય, કેવી રીતે નિર્ણય કરે છે, કાંઈ ખબર નહોતી. અમે ઢેફા ભાંગતા હતા શેઠે. ઉનાળામાં વાડ્યું હરખી કરવી, ચોમાસામાં નીંદવા પારવા, સોંપવા જાવી, સિઝન ઉકલી જાય, હાંઠિયું બાઠિયું ખાવા જાવી, રાપ રપટો મારીને ખેતર ચોખ્ખું કરવી, તા પાછો મેં આવી જાય, મહિને વચ્ચે 1 મહિનો વેકેશન આવતું. પણ જે દિવસે એમ જોયું કે આ કાળા તડકાનું પરસેવો નહીં, લોહી રેડીએ ખેતરમાં, અને એ પછી તે આપણી પીડા કે આપણો પરસેવો કે આપણે રેડેલું લોહી ગાંધીનગર સુધી કોઈને દેખાતું નથી, એવું અમને થયું. તો અમે આવ્યા, કીધું હાલો રાજકારણમાં જોઈએ કે આ બધા શું કરે છે. વિસાવદર વાળાના આશીર્વાદથી હું ગયો વિધાનસભામાં, સચિવાલયમાં, મુખ્યમંત્રી સાહેબની ઓફિસોમાં, મંત્રી સાહેબની ઓફિસોમાં, ગુજરાતના મોટા આઈએસ આઈપીએસ અધિકારીની ઓફિસમાં. ન્યા જઈને મેં એટલું જ જોયું કે કોઈ આપણું નથી, ને આપણું કોઈ છે જ નહીં, આપણો કોઈ માણસ જ નથી, બધું એનું છે. અમે જ્યારે રાજકારણમાં ખેડૂતોના પ્રશ્નોનું નેતૃત્વ કરીએ તો ક્યારેક ટીવી વાળાને, ક્યારેક ભાજપ વાળાને, ક્યારેક કોંગ્રેસ વાળાને ગમતું નથી કે આ લોકો રાજનીતિ કરે છે. અમારી ઉપર આરોપ મૂકે છે કે આ લોકો રાજનીતિ કરે છે. ભાઈ, રાજનીતિ નહીં કરીએ તો ગાંધીનગર સુધી અમારી વાત પહોંચતી નથી, અવાજ ટૂંકો પડે છે. રાજનીતિ થાય તો જ એના બેરાકાન સુધી મુદ્દો પોગે છે, નહીતર આપણું ત્યાં કોઈ છે નહીં. ગોપાલ ઇટાલિયા ખેડૂત માટે નહીં બોલે તો ગાંધીનગર સુધી વાત કેમ પહોંચાડશો? કયો મને હાલો બિન રાજકીય રીતે. વિધાનસભાના મેઇન ગેટ છે, ત્યાંથી અંદર નથી આવવા દેતા. 2 કલાક લાઈનમાં ઉભા રહ્યો ત્યારે નહીં જેવો પાસ આપે છે, પાસમાંથી મૂતડી સુધી જઈએ કાંઈ, એનાથી આગળ જવા નથી દેતા. એનો અર્થ એ થયો ને કે પાસ કઢાવી ત્યાં આપણે એ હાટું જ ગયા. મંત્રીની ઓફિસ સુધી તો જવા નથી દેતા. ગાંધીનગરમાં બેઠેલા સાહેબોના બેરા કાન સુધી અવાજ પહોંચાડવો છે તો તમારો દીકરો ધારાસભ્ય બનાવવો પડશે, તમારો દીકરો સાંસદ બનાવવો પડશે, તમારા દીકરાની પાર્ટીની સરકાર બનાવવી પડશે, અને રાજનીતિ છોડે ધારે કરવી પડે. આ મૂછને વળ દેતા કહેવું પડશે છીએ રાજનીતિમાં જાઓ, જેનામ જે થાય એ કરી લેજો. બિન રાજકીય શું હોય? આપણને મારનારા રાજકીય લોકો છે ભાજપના, આપણા ખેતરમાં થાંભલો નાખનારા રાજકીય લોકો, આપણે ત્યાં આવીને આપણી હાથબારો માગનારા રાજકીય લોકો, અને એની સામે લડાઈ બિન રાજકીય. અરે વાહ, બહુ સરસ. એકચ્યુઅલી સારી લડાઈ છે. તમને મારનારા ભાજપના માણસો, થાંભલો નાખનારા ભાજપના માણસો, હેરાન કરનારા ભાજપના માણસો ને ભાજપના માણસોની સામેની લડાઈ બિન રાજકીય ક્યારેય ન હોય. એમાં રાજકીય જ હોય ને મોરો જ હોવો જોઈએ, ને ઘર ભેગા કરવાની જ લડાઈ હોવી જોઈએ. દોસ્તો, ક્યાં સુધી સહન કરવાનું? ક્યાં સુધી આ બધું ચલાવવાનું? એટલા બધા પ્રશ્નો, એની કોઈ સીમા નહીં. કંપનીના માણસો ગાંધીનગરમાં બેઠા છે. કંપનીએ ક્યારે આંદોલન કરવું પડ્યું કે ભાઈ આપણે નગરા ગામના ખેડૂતોની વિરુદ્ધમાં 3 કંપની આંદોલન પર ઉતરી? એવું થયું ક્યારે કે રિલાયન્સ ને અદાણી પેલી બીજી ત્રીજી 10 કંપનીના માણસો મંડપ તાણીને ઉપવાસ ઉપર બેઠા, નગરાવાળા થાંભલો નાખવા દો, નગરાવાળા થાંભલો નાખવા દો? એવું થયું કેમ? કેમ કે કંપનીના માણસો સરકારમાં બેઠા છે, તમારા નથી. કોઈ દિવસ ક્યાંય પ્રાઇવેટ માણસોએ આંદોલન કરવું પડ્યું કંપનીએ પોતે કે પાણી આપો, પાણી આપો? કંપનીને પાણી મળી જાય. શું કામ? કંપનીના માણસો સરકારમાં બેઠા છે. કંપનીએ ક્યારે આંદોલન કરવું પડ્યું? અમને હેરાન કરે છે, હેરાન કરે છે. કંપનીના માણસો સરકારમાં બેઠા છે. કંપનીના માણસો સરકારમાં બેઠા છે. ગુંડાઓના પ્રતિનિધિ સરકારમાં બેઠા, મોટા માથાભારે માણસોના પ્રતિનિધિ સરકારમાં બેઠા છે. તમારા માણસો ક્યાં છે? તમારો માણસ કોણ સરકારમાં બેઠો છે એ પૂછો તમારી જાતને અને તમારા નેતાને, તો તમારા આત્મામાંથી જવાબ આવશે કે અમારો તો કોઈ છે નહીં ભાઈ. તો ન બોલ્યો હોય એકાદો અમારો હોત તો. અને જો કોઈ તમારા ન હોય તો તમારી આખી આમ આદમી પાર્ટી છે, અમારા ઈશુદાન ગઢવી છે, ચૈતર વસાવા છે, પ્રવીણ રામ છે, અમારા બ્રિજરાજ સોલંકી તમારા સંતાનો બનીને આવ્યા છે. એને જરાક આશીર્વાદ આપો તો તમારો અવાજ એ વિધાનસભા સુધી પહોંચાડશે. અને જ્યાં સુધી ન્યા વાત નહીં પોગે,
અને આમ તો ન્યાય હું પોગાડવાની, હવે એને ઘર જ ભેગા કરવાની વાત છે. એમાં હું વાત પોગાડવાની એને નહીં ખબર પડતી હોય હું હાલે રોજ આંદોલન એટલું બધું માણા ભેગું થાય એ થોડા પાકિસ્તાનમાં રહેશ. સાપુ રોજ કોલેજ નહીં જોતા હોય કે નગરા ગામમાં મીટિંગ થઈ હતી ને ખેડૂતો કાળો કકળાટ કરે છે, પણ એને આપણી પીડા દેખાતી નથી. શું કામ? હમણાં વિધાનસભાનું સત્ર ગયું તે આપણા ગુજરાતના પરમ આદરણીય મહાસન્માનનીય શ્રી 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 ખેડૂત નેતા કિસાન મંત્રી જે છે એમણે મને પોતાને વિધાનસભામાં એમ કીધું કે ગોપાલભાઈ તમે અહીંયા વિધાનસભાની અંદર ઊભા થઈને ખેડૂતોના નામે બધું બોલ બોલ કરો છો કે ખેડૂતોને આમ સમસ્યા છે ને ખેડૂતોને તેમ સમસ્યા છે, તો મત કાં ભાજપને દઈ આવે છે? આવું મને કીધું. વાત તો એની સાચી છે કે સમસ્યા છે તો મત કોણ દેશે? કાં તો એનો અર્થ એમ થયો કે સમસ્યા નહીં હોય ને કાં તો એનો અર્થ એમ થયો કે ભલે સમસ્યા બટન તો ભાજપનું દાબવું. કૃષિ મંત્રી મજાક ઉડાવે છે આપણી ન્યા મંદર સરકારમાં. એ એમ કે છે કે મત શું કામ દેશે અમને જો સમસ્યા હોય તો? હવે તમારે નક્કી કરવાનું સમસ્યા છે કે સમસ્યા નથી એ સાબિત કરવું હોય તો બટનથી નક્કી થાય. સમસ્યા નથી એમ જો સંદેશ ગાંધીનગર મોકલવો હોય તો કીચડનું બટન દબાવવાનું, અને બહુ સમસ્યા અમારા જીવનમાં છે એવો મેસેજ ગાંધીનગર મોકલવો હોય તો હાવણા વાળું બટન દબાવવાનું. આ કીચડ વાળું બટન દબાવો છો એટલે ઈ એમ માને છે કોઈ સમસ્યા નથી, કીચડ જ કીચડ, મજા જ આવે છે પબ્લિકને. ઈ એમ કે છે કે કોઈને સમસ્યા નથી. ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે નરેન્દ્રભાઈના રાજમાં. તમે કયો ભાઈ થઈ ગયા ખુશખુશાલ? છોકરાના વ્યવહાર થતા નથી, ખુશખુશાલ ની ક્યાં વાત જ રહી. કેટલાય બચારા આપણા ભાઈઓની એમનામ તારીખ વહી ગઈ, એકય માગું નું આવ્યું. અમથું કોઈ બતાવે તો એમ થાય બતાવ્યું, કોરે કોરી તારીખો વહી ગઈ. નરેન્દ્રભાઈના રાજમાં કે ખેડૂતો ખુશખુશાલ છે, લઈ જવા બધાના અમારા હાસો. ભાઈ કે ખટારા ભરાય એમ છે. તો મત કોણ દેશ? જરાક આપણા દિલને પૂછો ભાઈઓ, મારા વડીલો, જરાક પૂછો કે કોણ મત દઈ આવે છે આને, અને હું કામ આને મત દેશ? એવું તો હું એનામાં કલાકારીગરી છે કે એવું તો હું આપણને એને દઈ દીધું છે કે 30 વર્ષથી લગાટ મત દીધા કરે છે. ક્યારેક તો આપણે ઊભા રહીને પાછું વળીને જોવું પડશે કે આપણા હાથે જ આપણે આ શું કરી રહ્યા છીએ. આ અમારા વિસાવદર વાળે મને મત દીધા, અહીં સુધી મજા આવી કે નહીં? કયો જઈ કેવી મજા આવી? હારી મજા આવી? થોડી થોડી? કાંઈક હારો માણા જો આપણા હાથે ચૂંટાઈ જાય ને તો એનો રોનક છે દેશ દેશ સુધી જાય. અને અમે ત્યાં ચૂંટાણા તો મેણા મારે છે કે તમે મત નથી દેતા એટલે તમારા કામ નથી થતા. આ મોરબી વાળાએ દીધા હતા તો એને કેમ માર માર્યો? જ્યાં નથી ચૂંટાય એમ ત્યાં મેણા મારે ભાજપ વાળા, તમે મત નહીં દો તો તમારું કામ નહીં થાય. આખા વઢવાણમાં, સુરેન્દ્રનગર, આખા જિલ્લામાં બધું ઉપરથી હેઠે સુધી ભાજપ વાળા છે, તો આવે જ પાણી ઠેઠ સુધી ભાજપ. કોંડ ગામમાં તો તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા તોય પાણી ન આવ્યું. થાંભલા આવ્યા સીધા. શું કામ? એ કે અહીં ટીંગાઈ જાવ ગળે દોવડું બાંધીને. એ હાટું ખેતરમાં નાખ્યા છે, થાકી જાવ તો અહીં ટીંગાઈ જાય એટલે કામ પતે. સરકાર તો ઈ જ કરવા બેઠી છે કે તમારે આઘું જવું નહીં નાન્યા, કેમ કે ઝાડવા શેઠે રહેવા નથી દીધા કોઈ. નકર પહેલા ઝાડવે ટીંગાતા કોંગ્રેસના રાજમાં. હવે એ કે ઝાડવા નથી. સરકારે ખેડૂતો માટે ખૂબ સારી સુવિધા કરી છે. ખરેકના ખેતરમાં એક થાંભલો લટકી જાવ હોય તો વાર ન લાગે. આવું હોય કઈ? સરકાર હોય કોના માટે? કંપની માટે હોય, જનતા માટે? કયો છે બધા? કયો કઈક આમાં માઇક માંથી અવાજ જાય નહીં, કાંઈક સાંભળતા હોય અમારી વાત તો ધ્યાને લે. સરકાર કોના માટે હોય? કંપની માટે કે જનતા માટે? પોલીસ કોના માટે? જનતા માટે કે કંપની માટે? વ્યવસ્થા કોના માટે? જનતા માટે કે કંપની માટે? હા, તો બધું કંપની માટે છે. ભાજપે કંપનીને ખોળે બેહારી છે કે કંપનીએ ભાજપને ખોળે બેહારી છે કઈ નક્કી નથી થતું. દોસ્તો, એટલી બધી પીડાની વાત છે, પણ મને એમ કહો કે આનો રસ્તો શું? આ થાંભલાની રામાયણ, આ પાણીનો મુદ્દો, રોડ હમણાં વરસાદ પહેલું જ ઝાપટું આવશે એટલે લગભગ રોડમાં તમારે 2-2 ફૂટના ખાડા પડી જાય. સારું દૂધ પીધેલું છે એ જ સારો રહે, બાકી જેવા તેવા તો બટકી જવાના છે. પહેલા જ વરસાદની અંદર મોકાણ થવાની છે.
આ વરસાદ ખેંચાણો, અનેક પશુપાલકો માલધારીઓને ઘાસચારાની તંગી હમણાં ઊભી થઈ. નવું ઘાસ તો કઈ ઉગ્યું નહીં, વરસાદ આવ્યો નહીં. હજુ જો 2-5 દિવસ ખેંચાય તો ઢોર ચારવા ક્યાં જવા, એને ખવડાવવું હું? જેનો જીવનનો આધાર ઘર પરિવાર દૂધ ઉત્પાદન ઉપર હાલે, એને શું કરવાનું એની ચિંતા નથી. એક પણ મુદ્દા ઉપર સરકાર આપણી વાત સાંભળતી નથી. તો રસ્તો હું એને કહેવાનો કે કાઢવાનો? એને કહેવાનો કે કાઢવાનો? પણ કોણ કાઢે? અમે વળખાવીએ છીએ પણ ચૂંટણી અમારો મેળ આવતો નથી. દોસ્તો, અમે અમારા માટે નહીં, પૈસા વાળું થઈ જવું હોય, હેલિકોપ્ટરોમાં ઉડવું હોય, હારી હારી ગાડીઓમાં ફરવું હોય, મોટા મોટા હોદ્દા, લાલ લાઈટ વાળી ગાડી, 10 જણા આગળ રહેજો ગોપાલભાઈ એવું કરવા વાળા, એ બધું જોતું હોય ક્યાં જવું પડે? તો અમે નથી ગયા. શું કામ? કે આગા રેજો કરવા વાળા નહીં. અમને તો અમારા ખેડૂત માવતર ઓરા આવો, અમે તમારા દીકરાને, તમે અમારા મા બાપ છીએ, ઓરા આવો, આગા નહીં. આગા નથી રહેવાનું. આગા તો ભાજપ વાળા રહેજો, આમાં ભટકાઈ જાઓ તો ભૂંગા ભાંગી જવાના છો. અમે તો ઓરા આવો એમ કહેવા વાળા છીએ કે અમે તમારા દીકરા છીએ, નાના છીએ, કંઈક અનુભવ ઓછો પડતો હોય, કંઈક આવડત ઓછી પડતી હોય, તમે શીખવાડો, તમે અમારું ઘડતર કરો, તમે હાથ પકડો, તમે મત આપો, તમે સરકાર બનાવી દો, તમે અમારી પાસે કામ કરાવો. છોકરાઓ તમારે આ કરીને દેવાનું છે તો અમે તમને કરીને દઈએ એવી શક્તિ ઈશ્વર અમને આપી છે. તમારે અમારી પાસે કામ કરાવવાનું છે. હવે થાય છે એવું કે કામ કરે એવા છે એને તમે સત્તા હોપતા નથી અને હાવ નકામા છે એ ક્યાંના ક્યાંય ચડી ગયા છે. એક ગામની પાણીની ટાંકી ઉપર ગધેડો ચડી ગયો. સવાર પડ્યું એટલે ગામ જાગ્યું, આમ મોં ઉજળું થયું. તે ગામના 2-5 જુવાની રીલ બનાવવા બહાર આવ્યા. એને ખબર પડી ગામની ટાંકી ઉપર કોક લાગે છે માણા. સહેજ વધારે રજવાળું થયું તો ખબર પડી કે માણા નહીં, ગધેડો છે. એટલે બે ફોન કર્યો કે બાપડા ગામની ટાંકી પર ગધેડો ચડી ગયો. ટાંકી ફરતે ગોળ ગોળ દાદરા આવે, ખબર છે આમ. એટલે ગામ ભેગું થઈ ગયું, આખું સરપંચ આવ્યા, ઉપસરપંચ ને માજી સરપંચ ને સરપંચની સામે લડેલા હતા એ હારેલા ઉમેદવાર બધા ભેગા થયા કે ટાંકી પર ગધેડો ચડી ગયો. જો તમે હેઠેથી આમ ટાંકી ઉપર જવા જાઓ અને ગધેડો ભડકે હારો હેઠે પડે તો એ કઈ સારી બાબત નહીં, મરી જાય ને ખરાબ દેખાય. ગામ મુંજાણું કાને હેઠે કેમ ઉતારો એને કહેવાય જ નહીં કે હેઠો આવી, એમ તો કહેવાય નહીં, કઈ આમ આવે ને ભાજપ વાળા જેવું હોય નહીં. એટલે બધાએ ફેસબુકમાં કોમેન્ટ કરી કે ભાઈ અમારા ગામની ટાંકી ઉપર ગધેડો ચડી ગયેલ છે, આને નીચે ઉતારવા માટે કોઈની પાસે કાંઈ આઈડિયા હોય તો નીચે કોમેન્ટમાં જણાવો. તે કોમેન્ટ આવી એક ગામમાં, એ કે આ ગધેડો ઉતારવાની આઈડિયા તો અમારી પાસે છે, એ તમને પછી આપું, પેલા સડ્યો કેમ એ અમને કયો. ગોળ ગોળ પગથિયા વાળામાં ન્યાઠે જ ચડ્યો એમ ગાંધીનગરની ટાંકી પર કેટલાય ચડી ગયા છે અને આપણા મતથી ચડી ગયા છે. આપણને એમ થાય આ ન્યા ક્યાંથી પહોંચી ગયો. હમણાં અહીંયા ગામમાં કોઈ બીડી પાતું નહીં, ઠૂંઠા વીણી પીતો હતો, ગાંધીનગર ધારાસભ્ય ક્વાર્ટર મળી ગયું. લે કેટલા એવા ગાંધીનગર પહોંચી ગયા છે ને આપણા હાથે જ પહોંચ્યા છે. જરાક ભાઈ સાહેબ બાપા આંખ ઉગાડો, આત્માને જગાડો, સહેજ પોતાના બાળકો વિશે, પોતાની માં જેવી જમીન વિશે, પોતાના ગામ વિશે, આપણા કાઠિયાવાડ વિશે થોડુંક તો વિચારો. આ કેવા કેવા ગધેડા ગાંધીનગરની ટાંકી ઉપર ચડીને બેઠા છે અને હવે આપણે એને હેઠા ઉતારવાની વાત કરીએ છીએ કે આ સરકાર હેઠી ઉતારો. ચડાવી કોને? અને કેવા કેવા હારા હારા મહાપુરુષો મંત્રી બની ગયા છે. એક નયા પાંચિયાની કાંઈ માહિતી ન હોય, મંત્રી થઈ ગયા, સંત્રી થઈ ગયા, તંત્રી થઈ ગયા. એની કરતા તો તમારા છોકરા વધુ ભણેલા છે. જરાક બધા યુવાનો જાગે એવી હું તો વિનંતી કરું છું. અને અમે શું કરી લઈએ? બહુ તો ચૂંટણીમાં ઊભા રહીએ, નો મત દે તો હારી જાય, મત દે તો જીતી જાય. પણ જનતા મહાન છે. તમે નહીં જાગો તો અમે કેટલું લડવાના? ઈશુદાનભાઈ, પ્રવીણભાઈ રામ જેલમાં ગયા, ચૈતર વસાવાને જેલમાં પૂર્યા, 7 વર્ષની સજા થઈ. આપણા વિસ્તારમાં દારૂ વેચતા હોય અને લગભગ બધા ઓળખતા હશે, ખબર હોય કોના ગામમાં કોણ વેચે. ક્યાંય સજા થઈ 7 વર્ષની? જમીનું પચાવી પાડી હોય, કેટલી જમીનું ખોતરી નાખી હોય, માટી કાઢી લીધી હોય, ખનીજ કાઢી લીધું હોય, રેતી કાઢી લીધી હોય, એવા અનેક ભૂમાફિયાઓ આખા સુરેન્દ્રનગરમાં ફરે છે. થાન ને તો ખોતરીને મને એવું લાગે હજુ 2-5 વર્ષ આમ નામ હોહરો ખાડો પાડશે પૃથ્વીમાં, એટલું ઊંડે ઉતાર્યું. સજા થઈ કોઈને એક દિવસની? થાન ખોદી નાખ્યું, મૂળી ખોદી નાખ્યું, એક દિવસની સજા નહીં.
સુરેન્દ્રનગરની નદીઓમાં પાણી વહી ગયા, એટલી હદે રેતી કાઢી લીધી, એક દિવસની સજા નહીં. આખા સુરેન્દ્રનગરમાં બેફામ દારૂ વેચનારાઓને એક દિવસની સજા નહીં, શિક્ષણ માફિયાઓને એક દિવસની સજા નહીં, પણ ગુજરાતની જનતા માટે લડનારા ચૈતર વસાવાને 7 વર્ષની સજા. હું કામ? ભાજપને ખબર છે કે જનતા માટે લડનારા નેતાને જેલમાં પૂરશું ને તો જનતા જોયા કરશે, બોલશે કાંઈ નહીં, ભાજપને જ મત દે. એ ભાજપને ખબર છે કે ગોપાલ ઇટાલિયાને, ચૈતર વસાવાને, પ્રવીણ રામને જેલમાં પૂરશું ને તોય મત તો ભાજપને દેશે, એવી એને ખબર પડી ગઈ છે. દોસ્તો, અમે તો તમારી પાસે આશા રાખીને આવ્યા છે કે અમને જેલમાં પૂરે, અમે કાંઈ બીતા નથી, પણ અમને પૂરી દીધા પછી તમારી લડાઈ લડવા માટે કોણ છે એ વાતનો જરાક વિચાર કરજો. ને ચિંતા થાય કે આ 4-5 છે એ નહીં વધે તો, એવી ચિંતા થાય ને તો હવે પછીની ચૂંટણીમાં સંકલ્પ લેજો કે ગમે એવી ચૂંટણી આવે, મત મારો ઝાડુને અને ઝાડુને જ આપી છે, એવો સંકલ્પ લેવાનો. કોઈ લડવા તૈયાર નથી દોસ્તો. એટલું અઘરી લડાયા ભાજપ સામે છે, એની પાસે હજારો પોલીસ, કલેક્ટરો, મામલતદારો. આપણી હારે તો ટીવી વાળા નથી, સરકાર તો આપણી હારે નથી, પણ આપણી વેદના બતાવવાનું કામ ટીવીનું છે. આ બેન એક છે બતાવ્યા કરે ગુજરાતનો અવાજ, એ નામ એવું કામ છે પાછું. હું તો તમને એ વિનંતી કરું કે જે આપણા ખેડૂતના વિડીયો બતાવે ને એને લાઈક, કોમેન્ટ ને એના વિડીયો જોજો જ કરવાના, એની ચેનલ ઉપર આવવી જોઈએ. અને જે આપણું ન બતાવે ને એને બ્લોક કરી દેવાનો, જાય તેલ લેવા. અમદાવાદમાં કૂતરું મરી જાય, ટીવીમાં આવે એક્સક્લુઝિવ દ્રશ્યો, જુઓ કૂતરું મરી ગયેલ છે, ડાબો પગ ઊંચો છે, પૂંછડું નીચે છે. અને ખેડૂતો ગળા ફાં ખાઈ જાય ને તો 1 મિનિટે ટીવીમાં આવતું, એટલી પટ્ટીમાં નથી આવતું. આપણી આટલી વેલ્યુ. અનેક મુદ્દા ઉપર ખેડૂત રોવે છે, મહિલાઓ, બાળકો, અનેક લોકો દુઃખી છે, હેઠેની પટ્ટીમાં આપણા સમાચાર નથી આવતા. આપણી વેલ્યુ જોવો ગુજરાતમાં. અમદાવાદની અંદર વિમાન આરે પક્ષી ભટકાય તો 4 દી તો એના શો હાલે. પક્ષીની પાંખ એક આમ હતી, એક આમ હતી, આ પક્ષી આટલી ગતિથી ઉડતું હતું, વિમાલ્યા ભાઈ રહેવા દે ને, 100 એક ધારો. અમારું હું? અમારી પીડા તો કોક બતાવો, એ ભાઈ અમારું કોક બતાવો, અહીંયા અમે મરવા પડ્યા છે. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે હું જે કાંઈ બોલું છું એ રાજકીય ભાષણ નથી. એક ખેડૂતના દીકરા તરીકે અમારા મનમાં જે પીડા છે ને એ પીડા સીધી તમારા સુધી મૂકું છું કે ક્યારે આ બધું બદલાશે, કોણ બદલશે. એટલી બધી વાતો, આ થાંભલા. એક જ રસ્તો છે કે આપણો થાંભલો ગાંધીનગરની વિધાનસભા ઉપર ખોડવા માટેની તૈયારી આજથી કરી લો. હવે આપણો ખેડૂતનો થાંભલો, એ આપણા ખેતરમાં થાંભલો નાખી ગયો, આપણો થાંભલો ત્યાં નહીં નાખીએ. એ લોકો 40 વર્ષથી સત્તામાં બેઠા છે, હારી જવાની બીક નથી. અને હારી જવાની બીક ન હોય છે એ વાતે વશ ન થાય, કાબુમાં ન આવે, નિયંત્રણમાં ન આવે, આપણી વાત ન માને. આપણી વાત ભાજપ પાસે મનાવવી હોય તો ભાજપ વાળાને ઘર ભેગા કરવા પડે, તો જ આપણી વાત માની શકશે. દોસ્તો, છેલ્લી વાત કે આજે ગામડાઓ ભાંગી રહ્યા છે, લાચારીમાં અનેક લોકોએ શહેરો તરફ જવું પડે છે. કોઈ સુરેન્દ્રનગર જાય, કોઈ રાજકોટ જાય, કોઈ અમદાવાદ જાય, કોઈ સુરત રહેવા જાય છે. કેટલા જઈ શકશે? અને ન્યા કેટલા હમાશે? અને ન્યા જાશે એ કમાશે કેટલા લોકો ન્યા રહી શકશે? મોંઘા દાટ મકાનો, મોંઘા ભાડા, હાંકડી બજારો, દર 4 રસ્તે પોલીસ વાળા પકડાઈ જાય, લાઈ 500. કેટલી વખત કેટલા લોકો શહેરોમાં હમાશે? આપણા બાપ દાદાનું 7 પેઢીનું ગામ, 7 પેઢીની જમીન, હુરધન બાપા, હુરાપુરા બાપા, આપણા માતાજી મૂકીના ભાજપના પાપે આપણે શહેરમાં જવું પડે. એ કોઈને કઈ પીડા નથી લાગતી કે આ ખોટું છે? અને એટલે હું વિનંતી કરું છું કે આપણા ગામને હજુ જ્યાં છે એ સ્થિતિએથી હજુ સારું કરવું હોય તો સમય છે, હજુ જાગવાનો સમય છે. હજુ આપણે બધા જાગશું, સજાગ બનશું. ચૂંટણી ટાણે આપણે આપણો માણસને નેતા બનાવશું તો આપણે આપણા ગામડાને ભાંગતું અટકાવી શકીશું. આજથી 30 વર્ષ પહેલા ગામમાં કેટલા માણસો રહેતા હતા અને આજે કેટલા રહે છે? તો વિકાસ થયો હોય તો કેમ ગામ મૂકીને વયા ગયા? મારી વાત સાચી છે કે ખોટી?
આજથી 30 વર્ષ પહેલા ગામમાં કેટલા હતા ને આજે કેટલા છે? વધ્યા કે ઘટ્યા? દરેક ગામમાં માણસો ઘટ્યા. ગયા ક્યાં? વિકાસની શોધમાં શહેરમાં ગયા. શહેરમાં ભાજપ વાળા ભાષણ કરે કે બહુ વિકાસ થયો છે, ગામમાં એમ કે બહુ વિકાસ થયો છે, તો આ માણા અહીંથી આમ કેમ વહી ગયું? દોસ્તો, આપણે બધાએ જાગવાનું છે. હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે આમ આદમી પાર્ટી ગુજરાતના સામાન્ય માણસો માટે લડે છે. અમે બધા સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. લડવું એ અમારું કામ છે. અમે ક્યાંય ડરતા બરતા નથી. ચૈતરભાઈ વસાવા જેલમાં છે, છતાં એનો જુસ્સો અડીખમ છે. કાલ કદાચ મને પૂરી દે, મને હવે ધારાસભ્યમાંથી કાઢવા માટે કાહટી કરે છે. હવે જોઈ કેટલા દી એનું ને મારું બેયનું હાલે છે. પણ ધારાસભ્ય રહીએ કે ન રહીએ, કાળજુ ન કાઢી લે ને ત્યાં સુધી ભાજપ વાળા બાંધવાના છીએ. કેમ કે અમારી તાકાત ધારાસભ્યના હોદ્દાથી નથી, આ ધબકતા હૈયાથી અમારું તાકાત છે. અહીંથી બળ આવે છે. અમારી શક્તિઓ હૃદયથી છે. કાળજા કાઢી લો તો વાત પૂરી છે. બાકી આમ નામ રહેશું તો મોરે મોરો ભટકાડતા રહેવું ને ભાજપ વાળાને એક વખત ગુજરાતમાંથી